હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂ ડેફિનેશન જોઈ હતી ઓર્થોગોનલ. ટુ સ્પીયર્સ આર ઓર્થોગોનલ ક્યારે થશે તો એની કન્ડિશન હતી. એ કન્ડિશન આપણે જોઈ હતી, બરાબર છે. શું હતી યાદ હોય તો આપણે ખાલી લખી દઈએ. ટુ u1 u2 પ્લસ v1 v2 પ્લસ w1 w2 ઇક્વલ ટુ d1 પ્લસ d2. ઓકે, આ કન્ડિશન સેટિસ્ફાય કરે કોઈ પણ ટુ સ્પીયર તો બંને કેવા કહેવાય? ઓર્થોગોનલ સ્પીયર કહેતા હતા આપણે. એને રિલેટેડ આપણે આજે એક બે એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ ઓર્થોગોનલ સ્પીયર ટુ ધ સ્પીયર ધીસ એન્ડ પાસિંગ થ્રુ સર્કલ ધીસ. ફરીને આપણને શું શોધવાનું કીધું છે અને શું આપેલું છે, આ બે વસ્તુમાં આપણને ખબર પડવી જોઈએ. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ઓર્થોગોનલ સ્પીયર, આપણે ઓર્થોગોનલ સ્પીયર ફાઇન્ડ કરવાનું છે. ટુ ધ સ્પીયર, કે આ એક સ્પીયર આપણે ઓર્થોગોનલ સ્પીયર તો ઓછા કેટલા આપેલા હોય? બે સ્પીયર આપેલા સમીકરણ આવો હોય, બરાબર છે. એમાંથી એક સ્પીયરનું સમીકરણ આપણને આપી દેવામાં આવ્યું છે. શું છે કે x² + y² + z² + 2x + 4y - 6z + 11 = 0. આ સ્પીયરને ઓર્થોગોનલ હોય એવા સ્પીયરનું સમીકરણ ફાઇન્ડ કરવાનું છે. એટલે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ ઓર્થોગોનલ સ્પીયર ટુ ધ સ્પીયર, એટલે કે ટુ ધ સ્પીયર, એટલે કે આ સ્પીયર સાથે ઓર્થોગોનલ સ્પીયર હોય એવા સ્પીયરનું શું શોધવાનું કીધું છે? સમીકરણ ફાઇન્ડ કરો. હવે એક સ્પીયરના સમીકરણ બધે આપણે ફાઇન્ડ ના કરી શકીએ, એક્સ્ટ્રા કંઈક તો કન્ડિશન એમને આપવી પડે. એમને કન્ડિશન શું આપી છે? ટુ ધ સ્પીયર ધીસ એન્ડ બીજું શું કહે છે? જે આપણે સ્પીયર શોધવાનું છે એ સ્પીયર શું કહે છે? પાસિંગ થ્રુ આઉટ સર્કલ. અને જે આપણે સ્પીયર ફાઇન્ડ કરવાનું કીધું છે, એટલે કે જે આપણે એક સ્પીયર આપેલું છે, બીજા સ્પીયરનું સમીકરણ આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે, એ શું કરે છે? તો કે પાસિંગ થ્રુ આઉટ સર્કલ, એટલે કે આ જે સર્કલ મળે છે આ સર્કલમાંથી શું થાય છે? પસાર થાય છે. આપણે પસંદ થાય સાહેબ આ તો સર્કલનું સમીકરણ ક્યાં છે? તો આ સર્કલનું સમીકરણ છે. કેમ? તો જો આ સ્પીયરનું સમીકરણ છે, આ સમતલનું સમીકરણ છે. એક સ્પીયર હોય એક સમતલ હોય, ઇન્ટરસેક્ટ કરે તો એમનો કોમન એરિયા શું થયો છે? સર્કલ છે. માટે એમનું કોમન એરિયાનું સમીકરણ તમને આપેલું છે આ સર્કલ, કે જે એવું ગિવન જે આપણને સ્પીયર ફાઇન્ડ કરવાનું કીધું છે એ આ સર્કલમાંથી પસાર થાય છે. એટલે કે અહીં જે કોમન એરિયા હશે એમાંથી પ્લેન પસાર થતું હશે, અને પ્લેનના જે ઉપરના પોઈન્ટ હશે બંનેમાં એને એક સર્કલ મળતું હશે, બરાબર છે. તો એ સર્કલનું સમીકરણ તમને ગિવન છે. તેવા આપણે સ્પીયરનું સમીકરણ ફાઇન્ડ કરવાનું છે. તો કઈ રીતે કરીશું? જો તો રિક્વાયર્ડ સ્પીયર પાસ થ્રુ આઉટ સર્કલ, કયા સર્કલમાંથી પસાર થાય છે? તો કે આ છે x² + y² + z² - 2x + 3y - 4z + 6 = 0 and 3x - 4y + 5z - 15 = 0. તો આપણને એક સરસ સ્પીયરનું સમીકરણ આપેલું હોય અને એક સમતલનું સમીકરણ આપેલું હોય, તો એવા સ્પીયરનું સમીકરણ શું થાય છે? તો આપણે જાણીએ છીએ કે s + λu = 0. આ લેમ્બડા લો કે કે લો, કોઈ પણ લો તો ચાલે. તો s એટલે કે આપણા સ્પીયરનું સમીકરણ, u એટલે કે સમતલનું સમીકરણ. તો સ્પીયરનું સમીકરણ શું થશે? ઇક્વેશન ઓફ સ્પીયર તો s પ્લસ લેમ્બડાની જગ્યાએ આપણે કે લીધો છે, લેમ્બડા એ તો સ્કેલર છે, તો આપણે એની જગ્યાએ સ્કેલર લેમ્બડાની જગ્યાએ કે કીધું, પ્લસ u = 0. આનું સાદુરૂપ આપીએ. હવે આ શું છે? આપણા સ્પીયરનું સમીકરણ આપી દીધું છે. આ શું આપેલું છે? એ સર્કલમાંથી પસાર થતા સ્પીયરનું સમીકરણ આપણે જાણવું છે. તો આ એના સ્પીયરનું સમીકરણ થયું. આ સ્પીયરમાં ફક્ત અનનોન શું છે? કે છે. તો આ કેની વેલ્યુ ફાઇન્ડ કરીને આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને જે રિક્વાયર્ડ સ્પીયર ઇક્વેશન છે તે મળી જશે. સિમ્પલ રીતે પતી ગયું. ફાઇન્ડ કરવાની મેથડ મહત્ત્વની છે. શું છે? તો x² + y² + z² - 2x + 3y - 4z + 6 પ્લસ અહીંયા શું આવશે? 3kx - 4ky
પ્લસ 5k જેડ માઇનસ 15k. હવે જો -2x માઇનસ પ્લસ 3kx, એક્સ કોમન કાઢીએ શું વધે પ્લસ 3k માઇનસ 2 ઇન્ટુ એક્સ. અહીંયા શું છે -4k વાય, અહીંયા શું છે +3y. તો શું લખ્યું 3 માઇનસ 4k વાય કોમન કાઢ્યો. એ જ રીતે ઝેડવાળા સ્ટેપમાંથી 5k -4 ઝેડ કોમન કાઢ્યો. કોન્સ્ટન્ટ સ્ટેપ તો 6, અહીંયા આગળ 6 છે, અહીંયા કેટલા છે -15k છે, તો 6 -15k. તો આ શું મળી ગયું આપણને સ્પીયરનું સમીકરણ મળ્યું. હવે કેની વેલ્યુ અનનોન છે, ફાઇન્ડ કરી દઈએ. ફાઇન્ડ કરવા માટે આપણે બીજું કન્ડિશન શું આપેલી હતી, તો કે આ જે સ્પીયર આપણે ફાઇન્ડ કરવાનું હતું એને ઓર્થોગોનલ સ્પીયરનું સમીકરણ આપેલું હતું. શું હતું તો સ્પીયર આને ઇક્વેશન નંબર 1 કહી દીધું, જે આપણે ફાઇન્ડ કરવાનું છે રિક્વાયર્ડ, જે આપણી પાસે માંગેલ સ્પીયર સમીકરણ છે. બરાબર છે ને. એ કોની સાથે ઓર્થોગોનલ હતું, તો કે આ સમીકરણ સાથે શું હતું ઓર્થોગોનલ હતું. x² + y² + z² + 2x + 4y - 6z + 11 = 0. આની સાથે શું છે ઓર્થોગોનલ છે. એટલે કે આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 એ એકબીજાની સાથે કેવા છે ઓર્થોગોનલ છે. તો ઓર્થોગોનલની કન્ડિશન શું કરવી જોઈએ સેટિસ્ફાઈડ કરતા હોવા જોઈએ. તો ઓર્થોગોનલ કન્ડિશન શું હતી એઝ એ કન્ડિશન 2u1 u2 + v1 v2 + w1 w2 + d1 d2. તો આ ઇક્વેશન 1માંથી u1 v1 w1 અને d1ની વેલ્યુ ફાઇન્ડ કરો. ઇક્વેશન 2માંથી u2 v2 w2 અને d2ની વેલ્યુ ફાઇન્ડ કરો. આ સમીકરણમાં મૂકી દો, એનું સાદરૂપ આપો, કેની વેલ્યુ ફાઇન્ડ કરો અને ઇક્વેશન 1માં મૂકી દો, એટલે આપણું જે રિક્વાયર્ડ સ્પીયર ઇક્વેશન છે તે મળી જશે. કામ પતી ગયું. તો કે આમાંથી u1ની વેલ્યુ શું આવશે 3k - 2/2. આ આવશે v1ની વેલ્યુ આવશે 3 - 4k/2 એન્ડ w1ની વેલ્યુ આવશે 5k - 4/2. d1ની વેલ્યુ આવશે 6 - 15k. તો આ ઇક્વેશન 1 ઉપરથી આપણે u1 v1 w1 ને d1ની વેલ્યુ ફાઇન્ડ કરી દીધી. કઈ રીતે કરી ખબર છે ને. આ ઇક્વેશન 1ને આપણા સ્પીયરના સમીકરણ x² + y² + z² + 2u1x + 2v1y + 2w1z + d1 = 0 આની સાથે સરખાઈ દઈએ ઇક્વેશન 1ને, એટલે આપણે u1 v1 w1ની વેલ્યુ ફાઇન્ડ મળી જાય. એ જ રીતે ઇક્વેશન 2 આપણે જે ઇક્વેશન 2 છે એને ફરીને સમીકરણ સાથે સરખાઈએ તો u2 v2 w2 અને d2ની વેલ્યુ મળશે આપણને. તો એ મળી ગઈ. અહીંયા આગળ આપણને આપેલી છે જો u2 વેલ્યુ 1, v2ની વેલ્યુ 2, w2ની વેલ્યુ -3 અને d2ની વેલ્યુ 11. આપણે કન્ડિશનમાં મૂકી દઈએ ઓર્થોગોનલની, તો શું આવશે 2 આ u1 × u2 + 2 v1 v2 + 2 w1 w2 = d1 + d2. સાદુરૂપ આપીએ તો 2 2 કેન્સલ, એ જ રીતે 2 2 કેન્સલ, 2 2 કેન્સલ. ઓકે. -3k - 2 થોડું સાદું તમે જાતે આપજો, સિમ્પલ છે આવી જાય. તો શું વધશે 3k - 2 અહીંયા વધ્યું 3 × 6k - 8k, અહીંયા વધશે ઓકે 3 છે ને, તો -15k + 12 = 6 - 15k = +11, એટલે કે -5k + -1 = 0. તો kની વેલ્યુ શું મળી ગઈ આપણને -1/5. પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન 1. ઇક્વેશન 1માં શું કરી દઈએ મૂકી દો. તો જ્યાં કેની વેલ્યુ હતી ત્યાં શું મૂકી દીધી -1/5 મૂકી દીધું. સાદરૂપ આપો તો સમીકરણ મળશે x² + y² + z² -13/5k + 19/5y -5z + 9 = 0. તો જે આ સમીકરણ મળ્યું એ સમીકરણ આપણું. આના ઉપરથી ના લખો તો પણ ચાલે, આટલે છોડી દો તો પણ ચાલે. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ એ આપણું રિક્વાયર્ડ સ્પીયર ઇક્વેશન થઈ ગયું. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ફાઇન્ડ ધ મેઝર ઓફ એંગલ બિટવીન ટુ સ્પીયર. હવે આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બે સ્પીયર છે, બંને સ્પીયર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો છે. બંને સ્પીયર વચ્ચેનો શું ફાઇન્ડ કરવાનો છે એંગલ ફાઇન્ડ કરવાનો છે. એટલે કે એક સ્પીયર છે, બીજો સ્પીયર છે, આ સ્પીયર વચ્ચેનું જે આ પોઈન્ટ આગળ એંગલ મળે, એટલે કે આનું કેન્દ્ર C1 કહીએ, આનું કેન્દ્ર એક સમય આને ઇક્વેશન 1 કહો, આને ઇક્વેશન 2 કહો, અહીંયા કીધેલા છે બરાબર છે. ઇક્વેશન 1નું C1 ફાઇન્ડ કરો, એન રેડિયસ R1 ફાઇન્ડ કરો. ઇક્વેશન 2નું C2 ફાઇન્ડ કરો
એન્ડ રેડિયસ R2 ફાઇન્ડ કરો અને બે કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ ડી ફાઇન્ડ કરો. બે બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ અમને આવડે છે, બરાબર ને? x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર પ્લસ z1 માઇનસ z2 સ્ક્વેર ને એ આવશે સ્ક્વેર રૂટમાં. આ વેલ્યુ પાટલી ફાઇન્ડ કરી દો અને આપણે જાણીએ છીએ કોસ થીટા ઇક્વલ ટુ ફોર્મ્યુલા જાણીએ છીએ, જો અહીંયા લખેલી જ છે r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર માઇનસ d સ્ક્વેર ઓવરમાં 2r1 r2. ઓકે, તો અહીંયા કરી ઇક્વેશન 1 ઇક્વેશન 2 બંનેની r1 આને r1 ફાઇન્ડ કરી, c1 ફાઇન્ડ કર્યું. એ જ રીતે ઇક્વેશન 2નું r2 ફાઇન્ડ કરી, c2 ફાઇન્ડ કર્યું. બે કેન્દ્ર c1 c2 વચ્ચે ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યું, એને d કહી દીધા. તો આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા થીટા ઇઝ એ એંગલ બિટવીન ટુ સ્પીયર. કોસ થીટા ઇક્વલ ટુ ધીસ વેલ્યુ પુટ કરી દો, 1/3 મળી ગયા. તો થીટાની વેલ્યુ શું થઈ જાય? કોસ ઇન્વર્સ 1/3. તો આપણે બે સ્પીયર વચ્ચેનો એંગલની મળી ગયો. કેટલું થશે? કોસ ઇન્વર્સ 1/3. ઓકે, સિમ્પલ છે, સરળ પણ થઈ જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ છે જે થિયરી રીતે પણ આપણે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે થિયરમ, કે ઇફ ટુ સ્પીયર્સ રેડિયસ r1 એન્ડ r2 આર ઓર્થોગોનલી, એટલે કે બે સ્પીયર આપેલા છે, બંનેની એકની ત્રિજ્યા શું કીધી છે? r1 કીધી છે, બીજાની ત્રિજ્યા શું કીધી છે? r2 કીધી છે. બે કેન્દ્ર વચ્ચેનું અંતર જે હોય તો એવા બે સ્પીયર પાછા કેવા છે? ઓર્થોગોનલ છે. બંને સ્પીયર કેવા છે? ઓર્થોગોનલ છે. ધેન રેડિયસ ઓફ ધ સર્કલ ઓફ ધેર ઇન્ટરસેક્શન ઇઝ ધીસ. તો આપણે એવું ફાઇન્ડ કરવાનું કે છે રેડિયસ ઓફ ધ સર્કલની રેડિયસ એટલે કે એમના જે ઇન્ટરસેક્શનમાં આપણે જે સર્કલ મળે છે ને, એ સર્કલની ત્રિજ્યા એટલે કે આટલે સુધીનું વેલ્યુ થશે. આ શું થઈ ગઈ કહેવાની? ત્રિજ્યા થઈ ગઈ થશે. આ સર્કલની ત્રિજ્યા એ આટલી છે, એટલે r1 r2 અપનમાં સ્ક્વેર રૂટ ઓફ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર છે, એટલી ફાઇન્ડ કરવાની કીધી છે. તો જો પ્રૂફ સહેલી છે. આપણને એક કેન્દ્ર બે સ્પીયરનું કહી દીધા, એકની ત્રિજ્યા r1 લીધી, એકની ત્રિજ્યા r2 લીધી. આપણે બે સ્પીયર રેન્ડમલી પ્રૂફ કરવા માટે લેવાના છે. તો એકને આપણે કેન્દ્ર 0 0 લઈએ છીએ અને બીજા સ્પીયરનું કેન્દ્ર શું લઈએ છીએ? -u -v -w લઈએ છીએ. ત્રિજ્યા એકની r1 લીધી, એકની ત્રિજ્યા r2 લીધી, બરાબર છે. બેનું કોમન પોઈન્ટને આપણે નામ p આપ્યું. પીથી ને હવે આપણે જે અહીંયા સર્કલ મળે છે ને, આ સર્કલની રેડિયસ ફાઇન્ડ કરવી હોય તો કે પીથી ને n, આ જે pn છે એને આપણે r કહીશું. તો આરની વેલ્યુ આપણે r1 r2 પણ સ્ક્વેર રૂટ ઓફ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્રૂફ કરવું છે. આટલું કામ આપણું છે. ઓકે, તો લેટ સ્પીયર લઈ લઈએ. x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર ઇક્વલ r1 સ્ક્વેર. આ સ્પીયરનું સમીકરણ છે. આ સ્પીયરનું સમીકરણ શું થશે? x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર પ્લસ 2ux પ્લસ 2uy પ્લસ 2wz પ્લસ d ઇક્વલ ટુ 0. જેનું રેડિયસ શું કીધી છે આપણે? r2 કીધી છે. એન્ડ સેન્ટર શું થશે એનું? -u -v -w. ઓકે, તો r2 તો r2ની વેલ્યુ કેટલી થશે? r2ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી જાણીએ છીએ કે શું આવશે? આ કોઈ પણ રેડિયસની વેલ્યુ શું હતી? √ u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ w સ્ક્વેર માઇનસ d. તો r2 સ્ક્વેર બરાબર શું થાય? સ્ક્વેર રૂટ જતા રહે. તો ઇક્વેશન નંબર 2ની r2ની વેલ્યુ કેટલી થાય? u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ w સ્ક્વેર માઇનસ d ઇક્વલ ટુ r2 સ્ક્વેર. ઓકે, આ બંને શું છે? કન્ડિશન બંને સ્પીયર કેવા છે? ઇક્વેશન 1 અને 2 એ ઓર્થોગોનલ છે. બંને સ્પીયર એ ઓર્થોગોનલ હોય તેની કન્ડિશન શું હતી ઓર્થોગોનલની? 2 u1 u2 પ્લસ v1 v2 પ્લસ w1 w2 ઇક્વલ ટુ d1 પ્લસ d2, બરાબર છે. તો u1 v1 w1ની વેલ્યુ શું છે? 0 0 0, એટલે કે આ તો બધું 0 થઈ જશે, એટલે કે ઓલવેઝ આ બધું 0 થઈ ગયું. d1ની વેલ્યુ કેટલી છે? r1 સ્ક્વેર છે. d2ની વેલ્યુ કેટલી છે? તો d છે. મૂકી દઈએ સમીકરણમાં. તો r1 સ્ક્વેર એટલે કે r1 આ સાઈડ આવશે, બરાબર ને. ડીની વેલ્યુ અહીંયા કહો ને, d1 બરાબર શું આવે? સ્પીયરનું સમીકરણમાં આપણે રાઇટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ 0 હોય છે, એટલે કે d1 બરાબર આવશે -r1 સ્ક્વેર. d2ની વેલ્યુ આવશે d, એટલે કે d -r1 સ્ક્વેર ઇક્વલ ટુ 0. આમાં મૂકી દીધું કે d1 બરાબર -r1 સ્ક્વેર, d2 બરાબર d છે, કે d -r1 સ્ક્વેર બરાબર આ રાઇટ હેન્ડ સાઈડ શું આવ્યું? લેફ્ટ હેન્ડ સાઈડ 0. તો d બરાબર શું વેલ્યુ મળી આપણને? r1 સ્ક્વેર વેલ્યુ મળી. d વેલ્યુ બરાબર શું મળી આપણને? r1 સ્ક્વેર જેટલી વેલ્યુ મળી. આપણો ટાર્ગેટ યાદ રાખવાનો,
A common circle of two sphere 1 and 2 lies on plane. હવે જો આ બે સમીકરણનો કોમન એરિયા હશે, સર્કલ હશે, એ શું હશે? કોઈ એક સમતલમાંથી પસાર થતું હશે, બરાબર છે? એ શું હશે? એક સમતલમાંથી પસાર થતું હશે. એ સમતલનું સમીકરણ શું છે? તો કે S1 - S2 = 0. આપણે બે સ્ફિયર આપણને સિચ્યુએશન આપેલું હોય ને એના કોમન પ્લેનનું વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો એનું ઇક્વેશન આપણે જાણીએ છીએ શું છે? S1 - S2 સ્ક્વેર. તો ઇક્વેશન 1 અથવા ઇક્વેશન 2 - ઇક્વેશન 1 કરી દઈએ તો ઇક્વેશન 2 - ઇક્વેશન 1 = 0. તો આ શું બતાવશે આપણને? સમતલનું સમીકરણ હશે. તો કે x² y² z² x² y² z² કેન્સલ. 2ux + 2vy + 2wz શું વધ્યું આપણી પાસે? 2ux + 2vy + 2wz + d. આ સાઈડ માઇનસ છે, આ -r² છે, એટલે કે +r1² = 0. હવે d ની વેલ્યુ તો કેટલી છે? r1² આપણે પ્રૂફ કરીને આવ્યા છીએ. તો r1² શું થઈ જશે? 2r1². બધે બાજુ 2 2 2 2 કેન્સલ. તો શું વધ્યું આપણી પાસે? ux + vy + w1z + r1² = 0. ઓકે, ઇક્વેશન નંબર 5 કીધું. હવે આપણે શું કરીએ છીએ? P is the length of perpendicular. આ શેનું સમીકરણ મળ્યું આપણને? સમતલનું સમીકરણ મળ્યું. હવે જો હું સમતલ શું છે? એક સ્ફિયર હતું, એનો કોમન એરિયા સર્કલ છે, એમાંથી એક પસાર થતું સમતલ હશે, બરાબર છે? હવે આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? P લઈએ છીએ ઇઝ લેન્થ ઓફ પરપેન્ડિક્યુલર ફ્રોમ સેન્ટર ઓફ સ્ફિયર. એટલે કે હવે આ જે આપણે અહીંયા કોમન એરિયા આપણે જે P કીધો હતો, આગળ જોઈએ. આ સમતલ છે, બરાબર છે? આ એક અહીંયાથી સમતલ પસાર થાય છે. P થી ને આ સમતલ સમતલ ઉપર આવેલું છે. તો P થી ને આ સર્કલ ઉપર, એટલે કે સમતલ સર્કલ ઉપર દોરો, એટલે કે સમતલ ઉપર એક લંબ દોરીએ. શું દોરીએ? લંબ. P થી ને n સુધી, એને શું કીધું? PN કીધું છે. PN એક શું કરીએ છીએ? લંબ દોરીએ છીએ, PN. તો P થી ને કોઈ પોઈન્ટ P બરાબર x1 y1 z1 પોઈન્ટથી ને કોઈ સમતલ lx + my + nz = P. આ સમતલ બિંદુથી લંબ સુધીનું લંબ અંતરની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, બરાબર છે? શું હોય છે ફોર્મ્યુલા? એ x1² + y1² + z1² માઇનસ પ્લસ r1 + d. d એ આપણે શું કહેવાય? સમતલનો અહીંયા d છે. d જગ્યાએ આપણે શું છે? r1². બિંદુ શું છે? P કોમન પોઈન્ટ છે, બરાબર છે? તો આપણે ON શોધીએ છીએ. શું શોધીએ છીએ? આપણે O થી ને N સુધી લંબ દોરીએ છીએ. શું દોરીએ છીએ? P થી N ની, પણ આપણે શું દોરીએ છીએ? O થી ને N સુધીનું પરપેન્ડિક્યુલર લાઈન દોરીએ છીએ. O થી ને N સુધીનું પરપેન્ડિક્યુલર લાઈન દોરીએ છીએ, અને આના ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? P કહીએ છીએ. અને ડિસ્ટન્સને આપણે શું કીધું છે? અહીંયા P કીધું છે. તો કે ON, O એટલે કેન્દ્ર પોઈન્ટ P ની વેલ્યુ શું થઈ? 0 0 0 થઈ. અને D ની વેલ્યુ કેટલી થઈ? તો કે D ની વેલ્યુ એ સમતલમાં આપણે r1² આપેલી છે, બરાબર છે? તો P ની વેલ્યુ કેટલી થશે? -x1². x1 P પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ આપેલું છે, આપણે પોઈન્ટ O છે. O કેટલું આપેલું છે? 0 0 0 આપેલું છે. O થી ને સમતલ, આ ઇક્વેશન નંબર 5 સમતલ, આ 0 0 બિંદુથી આ સમતલ સુધીનું લંબ અંતર શું થાય? તો આને x 0 0 બિંદુ, તો પોઈન્ટ આવશે 0² + 0² + 0² + d. d બરાબર કેટલા છે? r1² અપોનમાં સ્ક્વેર રૂટમાં શું આવશે? આના કોએફિશિયન્ટ, એટલે કે u² + v² + w². તો P બરાબર શું મળ્યું આપણને? r1² અપોનમાં √ u² + v² + w². તો P² બરાબર શું મળે? r1² છે, r1 ની 4 પાવર. આ વર્ગમૂળ ને સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે. તો શું વધશે? u² + v² + w² વધશે, બરાબર છે? તો P² બરાબર આટલા મળ્યા આપણને. એટલે કે આ u² + v² + w² બરાબર શું છે?
क्या છે આપણી પાસે u² + v² + w² બરાબર, તો આ રહ્યું અહીંયા આગળ u² + v² + w² બરાબર શું મળે આપણને r² + d। આ સમીકરણ નંબર 3 ઉપરથી આપણે શું મળે u² + v² + w² બરાબર r² + d। તો અહીંયા આગળ વેલ્યુ મૂકી દઈએ આપણે પાછા r² + d, તો r1² અપોનમાં d ની વેલ્યુ પાછી કેટલી છે r1² છે, આપણે પ્રૂફ કરીને તો આપણે p² બરાબર શું મળ્યું r1⁴ અપોનમાં r1² + r2²। હવે આપણે લઈ લઈએ r ઇઝ અ રેડિયસ ઓફ ધ કોમન સર્કલ। જો r એ શું લઈએ છે રેડિયસ ઓફ ધ કોમન સર્કલ હોય, એટલે કે r કેટલી છે આપણે કીધી મેં pn, p થી n સુધીની રેડિયસ થાય ને આ સર્કલ થાય ને આપણે આ સર્કલ થયું અને પોઈન્ટ સર્કલ ઉપરના પોઈન્ટથી ને વચ્ચેના કેન્દ્ર સુધીનું અંતરને આપણે શું કહીએ છીએ રેડિયસ કહીએ છીએ, તો r। તો આરની વેલ્યુ આપણે ફાઇન્ડ r કીધી એને, તો આરની વેલ્યુ આપણે પ્રૂફ કરવી છે। તો જો આ એક રાઇટ એંગલ થયો, રાઇટ એંગલ ટ્રાયેંગલ થયું, એટલે કે કાટકોણ ત્રિકોણ થયો, કાટકોણ ત્રિકોણ થયો તો વેલ્યુ સમીકરણ શું આવશે OP² = ON² + PN² બરાબર ને। એટલે PN² બરાબર આપણે શું લીધું છે r² લીધું છે, ON² એટલે કે ON² બરાબર શું છે આપણે p² એટલે કે p² આવશે, અને OP² બરાબર શું છે તો કે r1² છે। ON બરાબર આવે p લંબ અંતર થાય છે ને o થી ને n સુધીનું પરપેન્ડિક્યુલર લંબ અંતર। તો આ બધી વસ્તુ આપણી પાસે છે, તો શું આવ્યું r2² = r1² - p², r1² - p² ની વેલ્યુ પુટ કરી સાદુરૂપ આપ્યું તો r² બરાબર શું મળ્યું આપણને r1² + r2² r1² × r2² અપોનમાં r1² + r2², બોથ સાઈડ સ્ક્વેર રૂટ લઈ લીધા તો r ની વેલ્યુ આપણે મળી ગઈ r1 r2 અપોનમાં r1² + r2²। તો છેલ્લે જતાં આપણે પ્રૂફ કરી નાખ્યું કે કોમન સર્કલની રેડિયસ r એ કેટલી છે r1 r2 અપોનમાં r1² + r2² જેટલી છે। આ એક્ઝામ્પલ સમજજો, ઘણી વખત પૂછાય છે બરાબર છે। આ આપણને OMR ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે। ઇફ ટુ સ્પીયર ઓફ રેડિયસ r1 and r2 આર ઓર્થોગોનલ then radius of the circle of their intersection is, પછી આવા 4 ક્વેશ્ચન આપેલા હોય, આ બી હોય, એ કોઈ પણ આપેલું હોય, સી કોઈ પણ આપેલું હોય અને ડી કોઈ પણ આપેલું હોય, તો આપણો આન્સર એ r1 r2 અપોનમાં √ r1² + r2² થાય। તો આ રીતે એનો OMR ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે। ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।